છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આંબાડુંગર ગામે સગા પુત્રએ માતાની કરી હત્યા. હત્યા કરનાર આરોપી ઝડપાયો. માતા પાસે સરકારી સહાયના નાણાં આવતા હતા. તે નાણાં પુત્ર માંગતા તેને ના આપતા માતાને લાકડીના ફટકા મારી મોતની ઘાટ ઉતારતા સગા ભાઈએ ભાઈની વિરુદ્ધ હત્યાની ફરિયાદ કવાંટ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા કવાંટ પોલીસે હત્યારા પુત્ર રેવલિયાભાઈ દામિયાભાઈની ધરપકડ કરી. કવાંટ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 3/10/25ના 22:00 વાગ્યાની આસપાસ બનેલ બનાવ બાબતે રેવલિયાભાઈ દામિયાભાઈ જાતે ભીલ કવાંટ આંબાડુંગર ખાતે રહેનાર છે. તેઓએ ફરિયાદ આપેલ કે તેમની માતા પાનકીબેન દામિયાભાઈ ભીલ, જેઓ ઉંમર વર્ષ 80ના હતા, તેમને તેમના સગા ભાઈ અને પાનકીબેનના દીકરા શિવલિયાભાઈ દામિયાભાઈ જાતે ભીલ જે આંબાડુંગર વાળાએ ડીંગા વડે તેમના વૃદ્ધત્વ સહાયના પૈસાની માંગણી બાબતે મનદુખ થતા લાગી આવતા મારતા તેઓનું ઘટના સ્થળે મૃત્યુ નીપજેલ હોય તે બાબતની ફરિયાદ આપેલ હોય તે કામે અમે આગળની તપાસ હાથ ધરી શિવલિયાભાઈ દામિયાભાઈ નામના આરોપીની અટકાયત કરી.